પોરબંદર જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી સામે બગવદર પોલીસે મોટી કાર્યવાહી કરી છે, જેમાં માધવપુર ટોલ નાકા પાસેથી એક કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો કબજે કરી એક શખ્સને ઝડપી લીધો હતો। ત્યારે આ દારૂ સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે। બગવદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રણવીરસિંહ ઝાલા અને ડી સ્ટાફ બરડા ડુંગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન મળેલી બાતમીના આધારે વિંજાણા ગામના પાટિયા નજીકથી પસાર થતી એક કારનો પીછો કરવામાં આવ્યો હતો। પોલીસે માધવપુર ટોલનાકા પાસે કારને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 180 બોટલો મળી આવી હતી। ત્યારે પોલીસે ₹69,000નો દારૂ અને રોકડ સહિતનો મુદ્દામાલ તેમજ કાર મળી કુલ ₹4,85,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ મામલે પાલકડા ગામના 52 આજાભાઈ શામળાની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સે દારૂ ભાણવડ તાલુકાના રાણપર ગામના સાગર બાવનજી પાસેથી લાવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે બગવદર પોલીસે સાગર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।